સંતાન પ્રાપ્તિ ન કરાવી શકતા હોય તો તને ભગવાન બનાવ્યો કોને? પ્રભુ, કદાચ તમે ના પાડો છો કે એક જન્મ નહીં 7 જન્મ સુધી મારા ભાગ્યમાં સંતાન નથી તો તને મરવા નહીં દઉં. મેં તને વચન આપ્યું છે મારે 7 દીકરીઓ છે. જ્યારે મારી દીકરીને બોલાવું અને આ પાડીને તમારે ત્યાં અવતાર ધારણ કરે તો મારી પહેલી દીકરીને બોલાવું. ભલે મારા નાથ, તમારી 7 દીકરીઓમાંથી એક દીકરી અમારા ત્યાં અવતાર ધારણ કરે. કહો પિતાશ્રી, શા માટે મને યાદ કરી છે? તને યાદ કરવાનું કારણ એ કે મુમરીઓ ચારણને વચન આપ્યું છે, પેટના વાંચ્યા છે એટલે તારે અવતાર ધારણ કરવાનો છે. પિતાશ્રી, વચન આપ્યું છે તો તમે આપ્યું છે, એમાં હું શું કરું? હું તમને છોડીને ક્યાંય જવાની નથી હો. એટલે તું જવા માંગતી નથી? નહીં. તો મારું વચન ખાલી જશે? હજી મારી તમારો બેનો બાકી છે, જે બોલાવી લો. હવે મારી બીજી દીકરી છે તેને પણ બોલાવો. કહો પિતાશ્રી. જ્યારે મુમરિયા ચારણને મેં વચન આપ્યું છે કારણ કે એક દીકરીએ તો ના પાડી છે, હવે તને બોલાવી છે એટલે મુમરિયા ચારણને ત્યાં તારે અવતાર ધારણ કરવાનો છે. મને છોડીને તું ક્યાંય જવા માંગતી નથી. જ્યારે બબે દીકરીઓ ના પાડી છે તો હવે મારી છે એને પણ બોલાવા દે, એનો જવાબ પણ જરૂર લઈ શકો. આ બેટા પિતાજી, શા માટે મને બોલાવી છે? તને બોલાવાનું કારણ એ મુમરિયા ચારણને મેં વચન આપ્યું છે એટલે અવતાર તારે ધારણ કરવાનો છે. પિતાજી, હું પાતાળ છોડી અને મૃત્યુ લોકમાં જવા માટે હું તૈયાર નથી. જ્યારે મારી 700 દીકરીઓએ ના પાડી છે શું મારું વચન ખાલી જશે? નહીં. એક મારી નાની દીકરી એને બોલાવો અને એનો જવાબ જરૂરના માટે લો. હા બેટા, મારી વાલી દીકરી.